નમસ્કાર, હું નરેન ભૈયા. ડાંગના રાજવીશ્રીઓના શૌર્યગાથા અને તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત ડાંગના રાજવીશ્રીઓના યથોચિત સન્માન સાથે આહવા ખાતે ડાંગ દરબારના ભાતીગઢ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ કર્યો હતો. અંગ્રેજોની આધીનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં મંત્રીશ્રીએ ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મંત્રીશ્રી ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો. ડાંગ જિલ્લો સમગ્ર ગુજરાતમાં આપણને પ્રાકૃતિક ખેતીમાં નંબર 1 આવે છે. બીજી જે કામગીરીની વાત હતી તે પણ આપણને અહીંથી આપણા બંને મહાનુભાવોએ વાત કરી. બીજું ખાસ કરીને જ્યારે સંસ્કૃતિની વાત આવે, પ્રવાસનની વાત આવે, ત્યારે સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં જે આપણા પ્રવાસન સ્થળો હોય કે આપણી સંસ્કૃતિને ટકાવવા માટે પણ સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. ત્યારે આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાનું એ મારા માટે પણ ખૂબ ગૌરવ અને આનંદની વાત. સંસ્કૃતિની વાત કરીએ તો અહીંયાથી આપણે જે રીતે વાત કરી, આપણી સંસ્કૃતિ ટકે, આપણી પરંપરા ટકે, એના માટે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. પછી એ કોઈ પણ સમાજની સંસ્કૃતિ હોય, આ ગરબાની વાત કરીએ તો ગરબામાં દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગરબાને પણ સ્થાન મળ્યું છે. એ લોકો માટે પણ એક વખત જોરદાર તાળીઓ પાડી લે. આપણા ડાંગી નૃત્યની વાત કરીએ તો ડાંગી નૃત્યને પણ આંતરરાષ્ટ્રીય લેવલે એની પણ નોંધ લેવાય છે. જ્યાં પણ કદાચ ગુજરાતમાં કે ભારતમાં આવા આપણા કાર્યક્રમો થતા હશે ત્યાં પણ ડાંગી નૃત્યને પણ ચોક્કસ વિજયભાઈ બોલાવવામાં આવે છે. અને આ જે ડાંગી નૃત્યો કે આપણી જે સંસ્કૃતિ કે આપણી જે કૃતિઓ આગામી સમયમાં એ ટકે એના માટે આપણે અહીંયા બેઠેલા તમામ લોકોએ પણ ચિંતા કરવાની છે. અને આ ખાલી કૃતિઓ કોઈ ઇનામ લેવા કે પછી એના માટેની નથી, પણ આ જે સાંસ્કૃતિક કૃતિઓ આપણને ઘણું બધું શીખવી પણ જાય છે કે જે આપણી પરંપરા તેને ટકાવવા માટે સરકારશ્રી ખૂબ મહેનત કરે છે. ત્યારે આગામી દિવસોમાં આપણે પણ આપણી સંસ્કૃતિને ટકાવવા માટે બધા જ લોકોએ કામકાજ અને મહેનત પણ કરવી પડે. અને જેટલા પણ આપણા જે કૃતિઓ કરે છે આપણા કલાકારો, એમને પણ આપણે પ્રોત્સાહન કે પ્રેરણા આપીને કદાચ મારા હિસાબે કોઈ એ લોકોને કદાચ વસ્તુની જરૂરિયાત હોય, અમુક વખત કદાચ ડ્રેસની જરૂરિયાત હોય, તો એ પણ આપણે બધા લોકોએ એને અનુકૂળ કદાચ આપણને ખબર પડે તો મદદ કરવી જોઈએ. તો જ આપણી સંસ્કૃતિ પરંપરા ટકશે. બાકી તો એ લોકો કરે છે, સરકાર પણ કરે છે, પણ આપણે પણ ચિંતા કરીને આપણી જે સંસ્કૃતિ નીચેના જે એમણે વાત કરી યુવા પેઢીની, એ લોકો પણ આગામી દિવસોમાં આ ટકાવવા માટે બધા મહેનત કરે. એના માટે આપણે બધા જ લોકોએ મહેનત કરવાની છે. વાત થઈ પ્રવાસનની પણ અહીંયાથી આપણને સાંસદશ્રીએ વાત કરી. સાપુતારાની જ્યારે વાત કરી ત્યારે સાપુતારા પણ સમગ્ર ગુજરાતમાં પ્રવાસન સ્થળનું જે આપણા સ્થળો છે એમાં પણ એની વિશેષ નોંધ. અને સાપુતારા કદાચ કોઈ અમદાવાદથી મહારાષ્ટ્રમાં જતું હોય તો સાપુતારા આવવા માટે કોઈ એને ટાળતું નથી. એટલે આગામી દિવસોમાં આ વિભાગ પણ મારા પર છે, ત્યારે એને પણ આપણે વિકસાવવા માટે સરકારશ્રીએ આ વખતે પણ પ્રવાસન યાત્રાધામોમાં ખૂબ જ ગ્રાન્ટ સરકારે ફાળવી છે. ડાંગના જ્યારે વિકાસની વાત કરીએ ત્યારે અનેક આપણને સિંચાઈની શૈક્ષણિક સ્કૂલોની વાત કરી, કોલેજોની વાત કરી, પશુપાલનની વાત કરી. એ તો દર વર્ષ કરતાં પણ આગામી દિવસોમાં ડાંગ જિલ્લાને સરકારશ્રી ખૂબ મહત્વ આપીને, અને જે રીતે ધવલભાઈએ વાત કરી કે ભાઈ અમે 3 લોકો ભેગા થઈને ત્યારે ડાંગની જ વાત કરીએ તો અમે પણ ત્યાં સરકારમાં કે કોઈ રજૂઆત કરવા જોઈએ ત્યારે ડાંગનું સૌથી વધારે અમે ત્યાં કે ભાઈ અમને આ ડાંગમાં આ વસ્તુ જોઈએ, એના માટે અમે તો પ્રયત્નો કરીએ જ છે. પણ સાથે સાથે આપણા આ વિસ્તાર કઈ રીતે વિકાસ થાય, વિકસિત થાય, એના માટે આપણે બધા લોકોએ ચિંતા કરવાની છે. અહીંયા આપણે સબરીધામની તમને વાત કરું તો આવતા વર્ષથી અત્યાર સુધી સબરીધામનો મહાશિવરાત્રી પર તો ત્યાં આપણે ઉત્સવ ઉજવીએ જ છે. પણ ધવલભાઈ આ વખતે અમારી ગુજરાત સરકાર એટલે અહીંયાના લોકોની માંગ હતી કે ભાઈ આ ઉત્સવ પણ સરકારી કાર્યક્રમ થાય એના માટે સરકારે હા પાડી છે ને બજેટમાં પૈસા પણ ફાળવી દીધા. સરકાર તો બધી રીતે પ્રયત્નો કરે છે. બીજું આપણું જે અહીંયા ધાન્ય પાકો રહે છે, ખાસ કરીને નાગલીની ડિમાન્ડ મારા હિસાબે લગભગ આંતરરાષ્ટ્રીય લેવલે એની પણ ખૂબ જ ડિમાન્ડ. મેં તમને કીધું ને કે ભાઈ આપણે
ડાંગ આપણે પાછળ નથી. નાગલીની બિસ્કિટની વાત કરો, પાપડની વાત કરો, નાગલીના પાપડની મોટી હોટલોમાં કે કોઈ પણ જગ્યાએ જશો ને સૌથી વધારે કિંમત એની હશે, છે ને? તો આવનાર દિવસોમાં જે આપણા ધાન્ય પાકો છે કે અહીંયા જે આપણે બીજી ખેતી કરીએ એ પણ બીજા વિસ્તારોમાં જાય, આપણને એનું સારી રીતે વળતર મળે એના માટે સરકારશ્રી પણ ખૂબ ચિંતા કરે છે. તો ચોક્કસ આપણને જે આપણી સ્વદેશી વસ્તુઓ, આપણી બનાવટો એને મહત્વ મળશે અને આપણને રોજગારી પણ મળશે. જે રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભરની વાત કરી છે, સ્વદેશી વસ્તુના ઉપયોગની વાત કરી છે, તો આગામી દિવસોમાં આપણે બધા જ લોકો સાથે એક અભિયાન ઉપાડીને આપણી વસ્તુઓ જે ડાંગમાં બને છે એ પણ અન્ય રાજ્યોમાં અને દેશ વિદેશમાં કઈ રીતે એ વેચાણ અર્થે લઈ જવા માટે આપણે બધા લોકો સાથે રહીને કામકાજ કરીએ. પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપી આગામી દિવસોમાં ડાંગ દરબારની ઉજવણીને વધુ ગરિમાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી પટેલ સાહેબે વડાપ્રધાનશ્રીના વિઝનનો ખ્યાલ આપી અતુલ્ય ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જેમ વિજયભાઈએ વાત કરી કે વર્ષોથી આપણે ડાંગ દરબાર ઉજવીએ છીએ, પણ એનો ઉદ્દેશ્ય અને મહત્વ એ આપણે સમજવું પડશે. કારણ કે આપણી પેઢી જાણે છે કે ડાંગ દરબાર આપણે કેમ ઉજવીએ છીએ, પણ આવનારી પેઢી છે જે જેનઝી છે એને પણ ખબર પડે કે આપણી જે રાજવીશ્રી છે એમની શૌર્ય ગાથા શું છે, એમની વીર ગાથા શું છે અને અંગ્રેજોના ખિલાફ કઈ લડત આપી હતી એ આપણા આવનારી પેઢીને યાદ રહે એના માટે દર વર્ષે આપણા ગુજરાત સરકાર આપણા રાજવીરના સન્માનમાં આટલું ભવ્ય ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. આપણે હંમેશા આઝાદીના પાઠ્યપુસ્તક નાના હતા ત્યારથી વાંચીએ, ત્યારથી આઝાદીની લડત હોય, ચાહે પહેલા મુગલોના ખિલાફ હોય કે પછી અંગ્રેજોના ખિલાફ હોય, એક જ પરિવારનું નામ પાઠ્યપુસ્તકમાં આવતું. પણ આપણા આઝાદી માટે દરેક સમાજે જ્યારે પોતાનું બલિદાન આપ્યું ત્યારે જઈને આપણને આઝાદી મળી હતી. દરેક સમાજ, દરેક વિસ્તારના લોકોએ પોતાની પ્રાણની આહુતિ આપી અને એમાં પણ જેમ વિજયભાઈએ કીધું આપણો આદિવાસી સમાજ સૌથી મોખરે હતો. ચાહે તાત્યામામા ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, નીલંબર પિતાંબર હોય, સિદ્ધો કાનો હોય કે પછી આપણા મણિપુરના રાણી ગેંદુલીઓ હોય કે પછી કેરળના તલક્કલ ચંદુ હોય, જ્યારે પોતાની જાનની આહુતિ આપી ત્યારે આપણને આઝાદી મળી હતી. અને એટલું જ નહીં, માનગઢમાં એક સાથે 1500 થી વધારે આદિવાસીઓને મારી નાખ્યા હતા. જલિયાવાલા બાગ કરતા પણ મોટું કાંડ હતું, પણ એનું ઇતિહાસમાં કશે પણ ઉલ્લેખ નહીં હતા. અને સૌથી મહત્વ આપણા ભગવાન બિરસા મુંડાજી, જેમણે 25 વર્ષની ઉંમરમાં જ અંગ્રેજોના ખિલાફ ઉલઘલાન કરીને પૂરી અંગ્રેજોની હુકુમત પૂરા ભારત દેશમાં હલાઈ કાઢી. આપણા ડાંગની અંદર અંગ્રેજોના ખિલાફ લડતા જે લડત આપી અને અંગ્રેજોને અહીંયાથી ખદેડી કાઢ્યા અને અંગ્રેજોને ડાંગમાં ઘૂસવા પણ નહીં દીધું હતું. એના માટે આપણે ડાંગના રાજવીશ્રીઓને ખૂબ તાલી વગાડીને એમનું સ્વાગત કરીએ. કારણ કે ડાંગના રાજવીશ્રીઓમાંથી આવનારી પેઢીએ આપણા આદિવાસી સમાજના માટે કઈ રીતે લડત આપવાની, આદિવાસી સમાજનું કઈ રીતના ભલું થઈ શકે, આદિવાસી સમાજની જે પ્રથા, સંસ્કૃતિ અને પરંપરા છે એને કઈ રીતના જાળવી શકે એના માટે કામ કરવાનું છે. અને એના માટે જ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી ચિંતિત હતા. કારણ કે ડાંગ અને પૂરી આદિવાસી પટ્ટી ઉમરગામથી અંબાજી 1960 લગીને અંધકારમાં રહેતો હતો. એક જ સબસ્ટેશન હતો. એના કારણે આપણા બાળકો સારી રીતે ભણી નહીં શકતા હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા 2001માં અને પૂરી ઉમરગામથી અંબાજી લગીને સેંકડો સબસ્ટેશન બનાવ્યા. એના કારણે 24 કલાક અને 365 દિવસ વીજળી આવે છે. અને ડાંગ એમાં પણ લકી છે જે 2005માં જ્યોતિગ્રામ યોજના મોદી સાહેબે ચાલુ કરી, એ પણ ડાંગમાં આ જ જગ્યાથી ચાલુ કરી હતી. એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું. અને એટલું જ નહીં, જે ઉમરગામથી અંબાજી આપણી આદિવાસી પટ્ટી છે એમાં એક પણ સાયન્સ સ્કૂલ જ નહીં હતી. એના કારણે આપણા આદિવાસીઓ સારી રીતે એન્જિનિયરિંગ હોય, મેડિકલ હોય, સાયન્સ ભણી નહીં શકતા હતા. મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા એના પછી સાયન્સ સ્કૂલ પણ ચાલુ કરી, સાયન્સ કોલેજ, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ચાલુ કરી. એના કારણે આજે પૂરા ઉમરગામથી અંબાજી હજારો આદિવાસીઓ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ બનીને બહાર આવ્યા છે.
અને એટલું જ નહીં, આપણા આદિવાસી સમાજ માટે 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારથી 45 વર્ષ લગીને 6000 કરોડ બજેટ આપણા આદિવાસીઓ માટે હતું. મોદી સાહેબે આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી જ પંચવર્ષ યોજનામાં 15000 કરોડ, બીજી પંચવર્ષની યોજનામાં 45000 કરોડ અને હમણાં ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મ જયંતિનો વર્ષ હતું ત્યારે દેડિયાપાડામાં આપણા આદિવાસી સમાજ માટે 2 લાખ કરોડનું બજેટ 2 લાખ કરોડનું બજેટ આપ્યું છે. એટલે દર વર્ષે 40000 કરોડ આપણા આદિવાસીઓ માટે આપ્યું છે. કરોડ રૂપિયા આ ડાંગના માટે મંજૂર કરવાનું કામ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને કનુભાઈ દેસાઈએ કર્યું છે. અને એ જ રીતે પૂરા ડાંગમાં સારામાં સારો વિકાસ થાય એના માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આપણી ડાંગની જે સંસ્કૃતિ છે, ડાંગની જે પરંપરા છે એને પણ જળવા રહે એના માટે ડાંગ દરબારમાં તો આટલા 6 દિવસ રોજના અલગ અલગ પ્રસ્તુતિ થવાની છે. એમાં આપણા આદિવાસીઓની ઝલક પૂરા વિશ્વમાં જવાની છે. અને એના માટે જ આપણે જે હમણાં મોદી સાહેબ વાત કરી રહ્યા છે કે સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો, પણ આપણા ડાંગના લોકો તો પહેલેથી જ સ્વદેશીમાં નંબર 1 છે, પ્રાકૃતિક ખેતીમાં પણ નંબર 1 છે. એટલે આપણે જેટલી પણ ડાંગની સ્વદેશી આઈટમ છે એને આપણે ડાંગ દરબારમાં પણ અને વિશ્વના ફલક પર કઈ રીતના આગળ લઈ જઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન અમે બધા સાથે મળીને કરવાના છે. તમને ખાતરી આપું છું કે ડાંગના સાંસદ તરીકે જ્યારે દિલ્હી અને કેન્દ્રમાં જરૂર પડશે ત્યારે તમારો અવાજ ઉઠાવીને આપણો ડાંગનો સારામાં સારો વિકાસ થાય એના માટે પ્રયત્ન કરવાના છે.